તો હાઈ ફ્રેન્ડ્સ, મેડિકલ અને ડેન્ટલનું ફર્સ્ટ રાઉન્ડ રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. તમે મિત્રો વેબસાઇટ પર આવશો તો અહીં જોઈ શકો છો. એટલે કે આજે 27 ઓગસ્ટના રોજ બપોરે 3:32 પર છે મેડિકલ ડેન્ટલ એટલે કે MBBS અને BDSના ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ છે તે એલાઉટ કરી દેવામાં આવ્યું છે. હવે તમારો પ્રશ્ન હશે કે સર રિઝલ્ટ કેવી રીતના જોવું, પરિણામ કેવી રીતના જોવું, કે અમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો મિત્રો તમે વેબસાઇટ ઉપર આવશો એટલે અહીં તમને જોવા મળશે રેન્ક વાઇઝ રિઝલ્ટ, ત્યારબાદ છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. તો અહીં જુઓ કે તમે સર્ચ કરી શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. અહીં તમે ક્લિક કરશો એટલે PDF ઓપન થશે. તેમાં તમે તમારું નામ સર્ચ કરી અને જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. ઉપરાંત તમે લોગિન કરીને પણ જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તમને એડમિશન મળ્યું હોય તેનો એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો, ત્યારબાદ તેની ઓનલાઈન ફીની ચૂકવણી કરી શકો અથવા ઓફલાઈન ફી પે પણ કરી શકો છો. તો આપણે તેનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ જેથી તમને ખ્યાલ આવે કે તમારે ફર્ધર પ્રોસેસ શું કરવી. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો તે મુજબ આપણે PDF ઓપન કરી છે. તેમાં તમને અહીં સમય આપેલો છે કે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તમે આજથી જ કરી શકો છો. એટલે કે 27 ઓગસ્ટથી લઈ 3 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો. જો તમારે ઓફલાઈન ફી પેમેન્ટ કરવી હોય તો આવતીકાલે રક્ષાબંધનની રજા છે તેના પછી શનિવારે એટલે કે 29 તારીખથી લઈ અને 3 સપ્ટેમ્બર સુધી તમે ઓફલાઈન ફી પેમેન્ટ કરી શકો છો. અને હેલ્પ સેન્ટર ખાતે જવાની વાત કરો તો તમે 29 તારીખથી લઈ 5 સપ્ટેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે જઈ શકો છો. ત્યાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરી તમારે ત્યાંથી ઓરિજિનલ એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. તો આવી રીતના છે તમારે ફર્સ્ટ રાઉન્ડની પ્રોસેસ કરવાની રહેશે.